भगवान स्वामीनारायण प्रबोधित आध्यात्मिक आदर्श एवं सर्वजीव हितावह सिद्धांत पर आधारित गुरुवर्य परम पूज्य बाप जी की दिव्य प्रेरणा से और परम पूज्य स्वामी श्री के नेतृत्व में SMVS संस्था पिछले 25 सालों से कार्यरत है। समाज की नैतिक उन्नति सत्संग के माध्यम से, पर्यावरण की चिंता, व्यसन मुक्ति यज्ञ, आदिवासी उत्कर्ष, शैक्षणिक संस्थाएं, आरोग्य सेवाएं, ऐसी अनेक सदाचार प्रवृत्तियों के माध्यम से लाखों हृदय तक पहुंची है SMVS। प्रस्तुत है समाज सेवा का एक नया सोपान, SMVS स्वामीनारायण हॉस्पिटल। इस अस्पताल की सेवाओं की महक पूरे गुजरात की जनता में फैलेगी। अत्याधुनिक सुविधाएं, 22 से भी ज्यादा किस्म की आरोग्य सेवाएं, श्रेष्ठ डॉक्टर्स, मामूली शुल्क एवं ज्ञाति जाति के भेद बिना चलने वाला ये अस्पताल आम आदमी के बेहतर स्वास्थ्य के लिए एक आशीर्वाद बनेगा। जन सेवा के इस अनुपम कार्य में आर्थिक अनुदान के लिए संपर्क कीजिए। जय स्वामीनारायण। આવી એક 125 બેડની હોસ્પિટલ જે સમાજને આપણે કાર્યરત આપણે સમર્પિત થઈ રહી છે, ત્યારે આપણે ઘણા બધા મુક્તોમાંથી જાણતા હશો કે સમગ્ર દુનિયાની અંદર મેડિકલ સાયન્સની જે શોધ થઈ એની પાછળ બે ઋષિઓ મહત્ત્વનો ભાગ ભજવ્યો, જે આપણા ભારત દેશના હતા, એક ચરક ઋષિ અને એક સુશ્રુત ઋષિ। એક ઋષિએ મેડિસિન વિભાગ શોધ્યો અને બીજા ઋષિએ શલ્ય વિભાગ શોધ્યો, એટલે કે શસ્ત્રક્રિયા। તો વર્ષોથી આપણા દેશની અંદર આયુર્વેદ, નેચરોપેથી અને યોગાસન એના આધારે આપણી ટ્રીટમેન્ટ થતી હતી, પરંતુ જેમ જેમ આપણને આધુનિક સારવારની જરૂરત પડી એ પ્રમાણે વિજ્ઞાને હરણફાળ ભરી અને તપાસો થઈ, રિસર્ચ થયા, એના આધારે આપણને અલગ અલગ સારવાર ઉપલબ્ધ થઈ। પરંતુ આજના દિવસે પણ આપણને આયુર્વેદ, નેચરોપેથી અને યોગા દ્વારા ઘણા બધા રોગો, જે જટિલ રોગો છે, હઠીલા રોગો છે, કે જેનું આ એડવાન્સ જે સાયન્સ છે એની પાસે એનો સોર્સ નથી, એનો ઉપાય નથી, તો એની ટ્રીટમેન્ટ આજે પણ આપણે એ જૂની આપણી પેથી છે, જે આયુર્વેદિક, હોમિયોપેથી, નેચરોપેથી દ્વારા આપણે કરતા હોઈએ છીએ। તો પહેલેથી જ ગુરુવરે પરમ પૂજ્ય બાપજીને પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞા હતી કે આપણે ગમે તેવી અદ્યતન હોસ્પિટલ બનાવીએ, પણ એની અંદર પણ આપણી જે જૂની પુરાણી જે પદ્ધતિ છે એને આપણે ભૂલવી નથી, અને એનો પણ આપણે સમાવેશ આ હોસ્પિટલની અંદર કરવામાં આવેલો છે, અને જેના દ્વારા આપણને ટ્રીટમેન્ટ બી મળશે, અને એ ઉપરાંત આપણે વ્યવસ્થિત, એટલે કે આપણે જે કોઈ બીમારીમાં આપણે ન પડીએ અને એવી રીતે આપણને જે સારવાર કરવાની હોય એની પણ, એટલે કે જે આપણે એક સેન્ટેન્સ જે છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, તો એ નિમિત્તે આપણને આયુર્વેદ અને એની જે આપણની જે પદ્ધતિ છે, રહેણીકરણી છે, યોગાસન છે, જેના કારણે આપણે નિરોગી રહી શકીએ, એવી વ્યવસ્થા પણ આ હોસ્પિટલની અંદરથી કરવામાં આવવાની છે। અહીંયા આપણે સૌ જોઈએ છે કે નામ લખેલું છે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ, નીચે એક નામ છે કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। એ નામ જ કાફી છે કે પૂર્વ કરે છે કે આ હોસ્પિટલની અંદર શરીરના તમામ પ્રકારના જે રોગો છે, તમામ પ્રકારના જે અંગો છે, એ તમામની સારવાર આપણને આ હોસ્પિટલ દ્વારા મળવાની છે, જેની અંદર વિવિધ વિભાગોમાં આપણે અહીંયા જોઈએ કે સૌપ્રથમ ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ, એટલે કે જે મગજનો વિભાગ હોય, જેની અંદર મગજને લગતી કોઈપણ બીમારીની સારવાર અને એને લગતા કોઈપણ ઓપરેશનની વ્યવસ્થા આપણી હોસ્પિટલમાં થવાની છે। ત્યારબાદ આંખનો વિભાગ, એટલે કે ઓફથેલ્મોલોજી, આંખને લગતી કોઈપણ બીમારી હોય તેની સારવાર પણ આપણને હોસ્પિટલમાંથી મળશે।
પ્લસ ડેન્ટિસ્ટ, ડેન્ટલ વિભાગ એટલે કે દાંતની જે ચિકિત્સા હોય છે, અને આજકાલ જે નવા ઇમ્પ્લાન્ટની જે સિસ્ટમ લેટેસ્ટ ટેકનોલોજી નીકળી છે એ તમામ ટેકનોલોજી આપણી આ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ હશે. ત્યારબાદ ENT વિભાગ એટલે જે કાન, નાક, ગળાનો વિભાગ છે એની પણ આપણે સેવા આપણી હોસ્પિટલમાંથી મળવાની છે. ત્યારબાદ પલ્મોનોલોજી એટલે કે જે ફેફસાનો વિભાગ કહેવાય, ફેફસાની અંદર આપણે જે બહારથી કોઈ તપાસ કરવાની હોય, ફેફસામાં નળી નાખીને તપાસ કરવાની હોય, એને લગતા કોઈ પણ બીમારી હોય એ તમામની સારવાર આપણને આપણી હોસ્પિટલની અંદર મળવાની છે. ત્યારબાદ હાર્ટનો વિભાગ કે જે અત્યારે ખૂબ જરૂરિયાતવાળો વિભાગ હોય છે, જેનો પણ સમાવેશ આપણે આપણી હોસ્પિટલમાં કરેલો છે. એટલે હાર્ટને લગતી કોઈ પણ બીમારી હોય, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ ઓપરેશન, એવી તમામ પ્રકારની આપણને સુવિધાઓ આપણી હોસ્પિટલમાંથી મળવા પાત્ર થવાની છે. અને ત્યારબાદ જે પેટનો વિભાગ એટલે ગેસ્ટ્રોએન્ટ્રોલોજી કહીએ આપણે, તો જે પેટનો વિભાગ હોય એને લગતી કોઈ પણ સારવાર લેવાની હોય, એને લગતા કોઈ પણ ઓપરેશન કરવાના હોય તો એની પણ વ્યવસ્થા આપણી હોસ્પિટલમાં મળવાની છે. ત્યારબાદ જે કિડનીનો વિભાગ કહીએ, નેફ્રોલોજી, કે જે કિડની લગતી કોઈ પણ બીમારી હોય, અથવા યુરોલોજી એટલે કે જે પેશાબ અને મૂત્રાશયને લગતી જે બીમારીઓ હોય એમાં જેના ઓપરેશન કરવાની જરૂર પડતી હોય તો એવા ઓપરેશન અને એની કોઈ સારવાર એ તમામ વિભાગ આપણી હોસ્પિટલમાં કાર્યરત રહેવાના છે. અને ત્યારબાદ ઓર્થોપેડિક વિભાગમેન્ટ એટલે જે આપણે હાડકાનો વિભાગ કહીએ, પ્લસ પેડિયાટ્રિક બાળકોનો જે રોગો હોય, પછી ગાયનેકોલોજી સ્ત્રી રોગો હોય, એવા તમામ વિભાગો આપણી હોસ્પિટલમાં આપણને એની સેવા મળવાની છે. એ ઉપરાંત વાસ્ક્યુલર સર્જરી છે, પ્લાસ્ટિક સર્જરી છે, એવા બી આપણે વિભાગો આપણી હોસ્પિટલમાં કાર્યરત રહેવાના છે. તો ટૂંકમાં આપણે કહેવું હોય તો એવું કહી શકાય કે આપણા શરીરમાં થતા કોઈ પણ રોગની આપણને સારવાર SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાંથી મળી શકવા પાત્ર થવાની છે. અને જ્યારે આટલું મોટું આપણે કાર્ય લેતા હોઈએ તો આપણી હોસ્પિટલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે સાધનો એ પણ સૌથી સારામાં સારા હોવા જોઈએ. તો જ ડૉક્ટરો સારું નિદાન કરી શકે અને તો જ એની સારવાર થઈ શકે. આજની જે સારવાર છે એ એવું કહી શકાય કે 80% નિદાન ઉપર વિલંબિત થઈ ગઈ છે. કે તમે નિદાન કરવા માટે તમારે પહેલાં તપાસ કરવી પડે અને તપાસ કર્યા વગર કોઈ જજમેન્ટ લેવાતું નથી. પહેલાંના વખતમાં એવું હતું કે લોકો એવું જૂના ડૉક્ટરો તો એવું કહેતા કે ટેસ્ટ કરવાની જરૂર નહીં, એ લોકો નાડી જોઈને ટ્રીટમેન્ટ કરતા. પણ અત્યારનો સમય બદલાયો છે, રોગો બદલાયા છે, તો એના આધારે આપણે પૂરેપૂરી તપાસ કર્યા વગર કોઈ પણ સારવાર કરવી યોગ્ય હોતું નથી. તો આપણી જે હોસ્પિટલ છે એની અંદર એવું કહી શકાય કે એક જ છત નીચે શરીરના તમામ પ્રકારના જેવી કોઈ તપાસ આવતી હશે એ તમામ પ્રકારની તપાસ આપણે આ એક જ હોસ્પિટલના છત નીચે શક્ય થશે. અને જેના દ્વારા કોઈ પણ દર્દીને કે કોઈ પણ વ્યક્તિને અલગ અલગ તપાસ કરાવવા માટે અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. એક જ હોસ્પિટલમાં આવ્યા બાદ એમને તમામ પ્રકારની તપાસ થઈ શકશે. જેની અંદર આપણે રેડિયોલોજી વિભાગ જો કહીએ તો એની અંદર જ્યારે આપણી હોસ્પિટલ કાર્યરત થશે એ વખતના સમયની અંદર જે સમગ્ર ભારતમાં લેટેસ્ટ જે MRI મશીન હશે એવા MRI મશીન પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે. પ્લસ CT સ્કેન મશીન કે જેની અંદર એન્જિયોગ્રાફી થઈ શકે એવા રીતના CT સ્કેન મશીન પણ આપણે ઇન્સ્ટોલ થવાના છે. પ્લસ ડિજિટલ એક્સરેની વ્યવસ્થા કરવામાં આવશે અને 3 ડાયમેન્શન સોનોગ્રાફી એવા મશીનની પણ આપણે વ્યવસ્થા કરવાની છે. તો રેડિયોલોજી વિભાગ છે. એ ઉપરાંત જે લોહી પેશાબની તપાસ કરવાની હોય એની અંદર તમામ જે પેથોલોજી લેબોરેટરી છે એ દરેક પ્રકારના ઓટોમેટિક એનાલાઇઝર મશીનો દ્વારા આપણી એ સજ્જ થયેલી હશે. અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારના લોહી પેશાબની તપાસ હોય એ આપણે આપણી હોસ્પિટલ દ્વારા જ કરી આપવામાં આવશે. એ ઉપરાંત TMT કરવાનું હોય, 2D ઇકો કરવાનો હોય, હૃદયની બીજી કોઈ તપાસ કરવાની હોય, હોલ્ટર સ્ટડી આવતી હોય છે, તો એવી રીતની કોઈ પણ તપાસ જ્યારે તમારા શરીરના કોઈ પણ અંગમાં જરૂર હોય તો એ પ્રકારની તપાસ આપણી હોસ્પિટલમાં થઈ શકશે. અને જે બીજો એક વિભાગ જેવામાં કહેવામાં આવે એને એન્ડોસ્કોપી વિભાગ, કે જે પેટની અંદર દૂરબીન નાખ્યા બાદ તમારે તપાસ કરવાની હોય તો એવી તપાસ પણ આપણી હોસ્પિટલની અંદર એની પણ સુવિધા ઉપલબ્ધ હશે. તો આ પ્રકારની તમામ પ્રકારની તપાસ કરવાની હોય અને એના આધારે જ્યારે ડૉક્ટર સેવા આપતા હોય, સારવાર કરતા હોય ત્યારે 3 મુખ્ય વિભાગ હોસ્પિટલની અંદર રિક્વાયર હોય છે. જેનો મુખ્ય વિભાગ એક આવતો હોય તો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, એટલે કે કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે જ્યારે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ દરેક હોસ્પિટલનું હાર્ટ કહેવાય. અને બીજો વિભાગ છે ICU વિભાગ. તો આપણો જે ઇમરજન્સી વિભાગ છે તેની અંદર દરેક પ્રકારનું લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે એ
કાર્યરત કરતું હશે અને એ સાથે બીજી 2 આપણી હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સ પણ હશે, જેની અંદર વેન્ટિલેટરની પણ વ્યવસ્થા હોય તો કોઈપણ વ્યક્તિને કે કોઈપણ દર્દીને ગમે ત્યાં નાના સેન્ટરમાંથી પણ જો હોસ્પિટલમાં લાવવાની જરૂર પડતી હોય તો આપણે એ એમ્બ્યુલન્સ દ્વારા ટ્રાન્સફર કરી શકશું. અને એ ઉપરાંત જેમ વાત કરીએ એમ આઈસીયુ વિભાગ છે કે જ્યાં આગળ આખી હોસ્પિટલના જે ક્રિટિકલ પેશન્ટ હોય એ આપણા આઈસીયુ વિભાગની અંદર સારવાર લેતા હોય છે. તો જેની અંદર લેટેસ્ટ વેન્ટિલેટર મશીન એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ, જ્યારે વ્યક્તિનું ફેફસું કામ ન કરતું હોય અને ત્યારે એને ઓક્સિજન આપવા માટે આપણે કૃત્રિમ શ્વાસોશ્વાસની જે પદ્ધતિ આપણે અપનાવીએ છીએ એને વેન્ટિલેટર મશીન કહેવાય. તો એવા વેન્ટિલેટર મશીન પણ આપણી આઈસીયુની અંદર અવેલેબલ હશે. એ ઉપરાંત મલ્ટીપેરા મોનિટર્સ કે એક મોનિટર મૂકવાથી કોઈપણ વ્યક્તિ હોય એના હાર્ટના ધબકારા, એના શરીરમાં ઓક્સિજનનું લેવલ, એનું ટેમ્પરેચર કેટલું છે, એ તમામ પ્રકારની આપણને માહિતી ખાલી એક મોનિટર આપે એવા લેટેસ્ટ મોનિટર પણ આપણા આઈસીયુની અંદર અવેલેબલ હશે. એ ઉપરાંત આઈસીયુની અંદર તમામ બેડ ઉપર અલગ અલગ મોનિટર હોય તો ડૉક્ટર દરેક જગ્યા ઉપર જઈ અને એનું નિદાન ન કરી શકે, એનું ધ્યાન ન રાખી શકે. તો એટલા માટે થઈ અને ડૉક્ટર જ્યારે એક સેન્ટરમાં બેઠા હોય તો સમગ્ર દરેક મોનિટર એના એ પોતાના એક સેન્ટર મોનિટર ઉપર દેખાતા હોય એવી રીતનું સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ પણ આપણા આઈસીયુની અંદર આપણે રાખવાના છે. અને એ ઉપરાંત જે નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ રિક્વાયર્ડ હોય છે, સિરિંજ પંપ હોય છે, ઇન્ફ્યુઝન પંપ હોય છે, એ તમામ પ્રકારના લેટેસ્ટ ઇક્વિપમેન્ટ આપણા આઈસીયુની અંદર હશે. આ ઉપરાંત જેમણે વાત કરી કે ઓપરેશનનો વિભાગ છે કે જેની અંદર આપણે ઓપરેશન કરવાના છે, સર્જરી કરવાની છે, તો એની અંદર આપણે 3 મેજર ઓટી છે, એક માઇનર ઓટી, એક લેબર રૂમ અને આ ઉપરાંત એક સીટી ઓટી એટલે કે કાર્ડિયોથોરેસિક ઓપરેશન થિયેટર કે જેની અંદર આપણે બાયપાસ સર્જરી અને એવા સર્જરી કરતા હોઈએ છીએ. તો આવા પ્રકારના જે 3 મેજર ઓપરેશન થિયેટર્સ છે, જે તમામે તમામ ઓપરેશન થિયેટરની અંદર લેમિનાર એરફ્લો ઇન્સ્ટોલ કરવામાં આવશે. લેમિનાર એરફ્લો એક એવી પદ્ધતિ છે કે જેના કારણે આપણે 0% જીવાણુનું આપણે વાતાવરણ આખા ઓપરેશન થિયેટરમાં ઊભું કરી શકીએ, જેના કારણે આપણે કોઈપણ વ્યક્તિની સર્જરી કરતા હોય તો એમાં કોઈપણ જાતનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેતા નથી. તો આવી રીતની લેટેસ્ટ જે પદ્ધતિ છે એ પણ આપણી હોસ્પિટલમાં લગાવવાની છે આપણે. એ ઉપરાંત ડિજિટલ કેમેરો અને HD કેમેરાની વ્યવસ્થા કરવામાં આવશે. અને આજકાલ જે દરેક જગ્યાએ નવો ટ્રેન્ડ છે કે હવેના સમયની અંદર નવા જે સર્જન્સ છે એ લોકો ક્યારે પણ ચીરફાડ કરીને ઓપરેશન કરતા નથી. આજકાલની અંદર નવી લેટેસ્ટ ટેકનોલોજી છે કી હોલ સર્જરી. આજે શરીરના કોઈપણ ભાગની અંદર મેક્સિમમ કી હોલ સર્જરી થાય એવા નવા રિસર્ચ થતા હોય છે. તો કી હોલ સર્જરી એટલે કે ખાલી 3 કાણા પાડી અને 3 કાણામાંથી દૂરબીન નાખી અને આપણે આખું ઓપરેશન કરી અને એનું આપણે રિઝલ્ટ લેતા હોઈએ છીએ. તો એની અંદર જે વિઝન, તમે જે અંદર કેમેરો નાખો છો એ કેમેરાનું વિઝન જેટલું સારું હોય એટલું ડૉક્ટર સારી રીતે સારવાર કરી શકતા હોય છે, એનું ઓપરેશન સારું થાય છે. તો એ જે કી હોલ સર્જરી માટે એમાં HD કેમેરાની જરૂર પડતી હોય છે, જે આજકાલ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર હાર્ડલી 4 કે 5 હોસ્પિટલ પાસે એવો કી હોલ એવો HD કેમેરા છે. તો એવા લેટેસ્ટ કેમેરા પણ આપણી હોસ્પિટલમાં હશે, જેના કારણે સૌથી સારું વિઝન મળશે અને ડૉક્ટરો એ પ્રમાણે સૌથી સારી સારવાર પણ કરી શકશે. તો આ વાતથી આપણે ઓપરેશન થિયેટર, આઈસીયુ અને ઇમરજન્સીની વાત થઈ. હવે આ ડિપાર્ટમેન્ટ કાર્યરત થવા માટે બીજી નાની નાની સપોર્ટિવ સિસ્ટમ્સની પણ જરૂર પડતી હોય છે, જેમ કે RO સિસ્ટમ છે. તો આખા હોસ્પિટલની અંદર શુદ્ધ અને ચોખ્ખું પાણી પહોંચાડવા માટે આખા હોસ્પિટલની અંદર ઇન્ડસ્ટ્રીયલ RO સિસ્ટમ લગાવવામાં આવશે. અને આ ઉપરાંત જે પેશન્ટની કિડની બંને ખરાબ થઈ જાય તો એ પેશન્ટને જીવવા માટે ડાયાલિસિસ એક જ ઓપ્શન હોય છે. તો એવી રીતની આપણા હોસ્પિટલમાં ઓછામાં ઓછી 4 થી 5 બેડની અદ્યતન ડાયાલિસિસની સુવિધા પણ આપણે આપવાના છીએ. અને જેમ હમણાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ વાત કરી કે રાહત દરે, કારણ કે આ એક ખર્ચો એવો છે કે કોઈ પણ 1 વખત કે 2 વખત નથી હોતો. એક વખત માણસ ડાયાલિસિસની શરૂઆત કરે પછી આજીવન પર્યંત એ માણસે ડાયાલિસિસ કરવાનું હોય છે. તો એ ખર્ચો બહુ લાંબો હોય છે. એટલા માટે નજીવા દરે એનો લાભ મળે એવી વ્યવસ્થા આપણે આપણી હોસ્પિટલમાં કરવાના છીએ. તો આવી રીતે જે RO સિસ્ટમ છે, સેન્ટ્રલ ઓક્સિજન અને એનો સપ્લાય આખી હોસ્પિટલની અંદર એક જ જગ્યાએથી ઓક્સિજન અને બીજા જે રિક્વાયર્ડ ગેસ ને એર હોય એની સપ્લાય આપણે આપણા હોસ્પિટલમાં થવાની છે. એ ઉપરાંત જેમણે વાત કરી ઓક્સિજન, તો અત્યાર સુધી ઘણા બધા મુક્તોએ જોયું હશે કે ઓક્સિજનની આપણે જે સપ્લાય હોય એ બોટલ દ્વારા કરવામાં આવતી હોય છે. કે હોસ્પિટલની અંદર રોજના
અમુક બોટલની વપરાય, બોટલ ખાલી થાય પછી બોટલ બદલવા પડે. જ્યારે અત્યારે નવી લેટેસ્ટ ટેકનોલોજી એવું કહે છે કે એક એવા પ્લાન્ટ નીકળ્યા છે કે જેમાં એક પણ બોટલ આવે નહીં, એ જાતે કુદરતી હવામાંના ઓક્સિજનને લઈ અને પેશન્ટને જેમ દર્દીને જે જરૂર હોય એવા પ્રકારનો ઓક્સિજન આપણને પૂરો પાડતો હોય છે. તો એવો પણ પ્લાન્ટ, જે લેટેસ્ટ પ્લાન્ટ છે, એ આપણી હોસ્પિટલમાં આપણે ઇન્સ્ટોલ કરવાના છીએ, જેના કારણે થઈ અને પેશન્ટને કોઈ પણ ઇન્ટરપ્શન વગર, કોઈ પણ અંતરાય વગર આપણે ઓક્સિજન સપ્લાય આપી શકીએ. તો આવી રીતના અલગ અલગ વિભાગ છે અને જેની અંદર આપણે એનો બેનિફિટ લેવાનો છે. અને હમણાં જેમ વાત કરી કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સ્વચ્છ અભિયાન આપ્યું એમણે, અને પર્યાવરણ ઉપર આપણે બહુ ભાર મૂકીએ તો સમગ્ર હોસ્પિટલની અંદર પેપરલેસ વર્ક થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. એના માટે આપણો એક આખો કોમ્પ્યુટરાઇઝ હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ એક પ્રોગ્રામ છે કે જે પેશન્ટ હોસ્પિટલની અંદર એન્ટર થાય ત્યારથી એની અંદર એન્ટ્રી પડે, પછી કોઈ પણ જગ્યાએ જાય, કોઈ પણ ટેસ્ટ માટે જાય અથવા કોઈ પણ ડૉક્ટરને બતાવવા માટે જાય, તો એ તમામ એનો રેકોર્ડ એ કમ્પ્યુટરાઇઝ હોય, કમ્પ્યુટરમાં જ એન્ટર થતો જાય અને કોઈ પણ જગ્યાએ પેપર ઉપર એક પણ શબ્દ લખવામાં આવશે નહીં. ખાલી માત્ર પેશન્ટ જ્યારે ઘરે જતો હોય ઓપીડી બેઝ ઉપર તો એને ખાલી પ્રિસ્ક્રિપ્શન આપવા માટે એક પ્રિન્ટ લેવામાં આવશે. બાકી પેશન્ટ જ્યાં સુધી હોસ્પિટલમાં એડમિટ હોય ત્યારે સમગ્ર રેકોર્ડ એનો આપણે કોમ્પ્યુટરાઇઝ રાખવાના છીએ. અને જેનો ડેટા સર્વર આપણે જેનું કે આપણે ડેટાબેઝ રાખવો પડે, મેડિકલ રેકોર્ડ ડિપાર્ટમેન્ટ કહેવાય, એ પણ આપણે ડિજિટલાઇઝ એટલે કે કમ્પ્યુટરાઇઝ કરવાના છે. જે ઓથોરાઇઝ પર્સન હોય એ માણસ દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા બેઠા એ વ્યક્તિનો ગમે તેટલો જૂનો રેકોર્ડ આપણને 1 સેકન્ડમાં આપણે એક્સેસ કરી શકીએ, એવી પણ વ્યવસ્થા આપણી હોસ્પિટલની અંદર થવાની છે. તો આ પ્રકારની અલગ અલગ પ્રકારની જે આપણી લેટેસ્ટ ટેકનોલોજી છે એ આપણે યુઝ કરવાના છે હોસ્પિટલની અંદર. અને ભારત સરકાર દ્વારા એમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એણે ગુણવત્તા માટેના એક ધારાધોરણ એટલે કે ક્વોલિટી માટેના સ્ટાન્ડર્ડ્સ એણે નક્કી કર્યા છે. અને જે હોસ્પિટલ એ પ્રમાણેના ધારાધોરણ પ્રમાણે કામ કરતી હોય એને NABH નામનું એક સર્ટિફિકેશન આપવામાં આવે છે, જે સમગ્ર એશિયાની અંદર વેલિડ છે. અને અમેરિકા એટલે કે જે બાકીના દુનિયાના દેશો છે એ લોકોએ એક JCI કરીને સર્ટિફિકેટ છે જે ઓલ ઓવર વર્લ્ડ ખાતે એપ્રુવડ છે. અને એના પછીનું સૌથી જો સારું અને ગુણવત્તાવાળું કોઈ સર્ટિફિકેશન હોય સો એ છે NABH સર્ટિફિકેશન. અને આપણી હોસ્પિટલની અંદર પણ એ ગુણવત્તા માટે એ જેટલું બને વહેલું જો શક્ય હશે તો પ્રથમ વર્ષની અંદર જ NABHનું આપણે સર્ટિફિકેશન પણ લેવાના છીએ. તો આ પ્રમાણેના અલગ અલગ પ્રકારના જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જે વિભાગો છે, એ સાથે આપણી આખી હોસ્પિટલ કાર્યરત થવાની છે. તો આપણે સૌ એ હોસ્પિટલનો બને એટલો મેક્સિમમ ઉપયોગ કરશું એવી આશા સાથે સજાનંદ સ્વામી મહારાજની જય.